સો હે ગાઈસ, વેલકમ બેક ટુ માય બ્લોગ. આજે સોમવાર એટલે કામ વધારે હતું. સો આજે હું નીકળી ગયો મારો રૂટીન ડે વ્લોગ બનાવવા. સંદીપભાઈને કીધું કે તમે જાઓ છો તો મને પીપલ્સ બેંક પાસે ઉતારી દો, મારે બેંકમાં થોડુંક કામ છે. એટલે ફાઇનલી એમણે મને બેંક પાસે ઉતાર્યો. મેં એમને થેન્ક યુ કીધું, પછી મેં એમને બાય બાય કીધું, તો એમણે પણ મને બાય બાય કીધું. બહુ ગુડ વ્યક્તિ છે. હેલ્મેટ પહેરીને ગાડી ચલાવે. પછી હું બેંક બાજુ મારું કામ પતાવવા નીકળી ગયો. બેંકમાં મારું જે કામ હતું એ મેં પતાવી દીધું. એપ્રોક્સ 5 વાગ્યા હતા. હું મહાદેવના દર્શન કર્યા, મારું કામ પતાવ્યું અને વિચાર્યો દિલીપભાઈને મળી લે. તો હું નીકળી ગયો દિલીપભાઈને મળવા. ઉત્તરાયણની તૈયારી જોરશોરમાં. ચાલો દોરી તો ચેક કરીએ. સોલિડ દોરી છે, સોલિડ દોરી છે આ લોકો. ઉત્તરાયણમાં જો આ દોરી લઈને આપણે પતંગ ચગાવીએ તો બધાને ખેંચીને કાપીને ઘરે મોકલી દેવાના. જો આ ભાઈ લાગેલા જ છે. કયું છે? રવિ પેન્ટ માંડ્યો. આ લોકો નાનપુરાના જૂના ને જાણીતા. આ બાજુ છે ને દિલીપભાઈ કામ કરે છે. ચાલો આપણે દિલીપભાઈ પાસે જઈએ, એમને ફોન કરીએ અને એને કે નીચે આવ, આપણે થોડીક ચા પીવી. ચા પીવા અને ચા પીએ એટલે માઇન્ડ ફ્રેશ થાય. નાવડી ઓવારા પાસે દિલીપભાઈ હોય. તમે નથી ઓળખતા, હું ઓળખું છું. દિલીપભાઈને ફોન કરીએ પછી શાંતિથી. હા, હું પીળી દોરી. કાકા કેમ છો? આવું તમે દોરી કશો છો? ચાલો તો હવે અહીંયાથી તમારે ત્યાંથી જ લેવા આવું. જય શ્રી રામ. હે રામ ભગવાન, આ વખતેની દોરી પાક્કીને મજબૂત નીકાળજો અમારી. હા હા, સૂર્ય ભગવાને અંતાઈ ગયેલા છે બિલ્ડિંગ પછાડી. ચમકાવે છે, આપણે ને ચમકાવે. રસ્તો ઓળંગી બહુ ખરાબ રસ્તો જોઈને ચેક કરવાનો ભાઈ, નગર ઉડાઈ નાખે, ઉત્તરાયણ બગાડી નાખે આપણી કોઈ. દિલીપભાઈને 3-4 ફોન કર્યા પણ દિલીપભાઈ કઈ ફોન ઉચકતા નથી. ચાલો તો એની પાસે જ જઈએ હવે. લિફ્ટમાં કઈ જગ્યા નહીં મળી. ચાલો સીડીથી ઉપર ગયા. ચાલો આવી ગયા દિલીપભાઈ પાસે. દિલીપભાઈ લા ફોન તો ઉચકો યાર. ચાલો નીચે ચા પીવા જઈએ. દિલીપભાઈને 4 ફોન કર્યા ભાઈ, અહીંયા ટાઈમ પાસ કરતા હતા. તમે જ કહો અમારે શું કરું? 4 ફોન કર્યા. કેટલા? 4. સોરી 4 નહીં, 4.5. અડધી રીંગે એક ફોન મેં મૂકી દીધો કંટાળીને. છેલ્લે હું ઉપર આવ્યો અને ચા પીવા. ચાલો નીચે ચા પીવા. ચાલો ચાલો નીચે. એમને એવું લાગે જ કે કોણ છે, તો યુટ્યુબ પર ખબર પડશે. ચાલો જલ્દી નીચે. પેલી 5 રૂપિયાવાળી ચા મળે છે ને, મસ્ત લાગે. 5 રૂપિયાવાળી ચા. ગ્રાઉન્ડ ફ્લોર દબાઈ દીધું છે. ચાલો નીચે. પહેલા પહેલી વાર ગ્રાઉન્ડ ફ્લોર એટલે મેં કીધું નીચે નીચે ને હાવ નીચે નીચે. બહુ મોટી લીફ્ટ, બહુ મોટી લીફ્ટ છે, બહુ મોટી લીફ્ટ. ડર લાગે આપણે ને. ખુલી જાય ચાલુ લીફ્ટમાં ખુલી જાય. ચાલો દિલીપભાઈ પેલી 5 રૂપિયાવાળી ચા. બનાવે છે. હા
અહીંયા એક કાકા છે, તમે 50,000 વાળી ચા પીવું ને એ 5 રૂપિયાની ચા જોરદાર, એના કરતા જોરદાર ચા. 5 રૂપિયાની ચામાં તમારી તબિયત ખુશ કરી નાખે. એન્ડ આવડી ઓવારા પર સાઈડ પર જ વેચે છે કાકા. તમારે આવી જવાનું ચા પીવા બધા. આ દિલીપભાઈ પહેલી વાર મને પીવડાવેલી, હું ત્યાં જ આવું કે તો 5 રૂપિયા લીધેલા ને, 5 રૂપિયા લે ભાઈ, 5 રૂપિયાની છે તમે યાર. એ ખોખાઈ ગયો. આવી જો આવી ગયું કાકી ટી સેન્ટર, તારી કાકી ના મસ્ત આપી દો પુદીના. દિશા પેન્ટર મંદિરની સામે મસ્ત. જો અહીંયાથી તમે આવો ને બહુ મળીને એક્ઝેક્ટ સામે આવી જાઓ. એટલા 5 રૂપિયાની ચામાં 500 રૂપિયા હું કાઢ્યા. ઓ કાકા કેમ છો? ચોકલેટ ચાવ મારવાનું ચાલુ કરી નાખ્યું. હે કે ચોકલેટ ચાવ મારે. જયેશ શિંદે આવે છે રિપોર્ટ લઈને. જયેશભાઈ દેખાતા નથી. આવ્યા કે હવે જયેશભાઈ ને આપણે ગોતીએ. આવ્યા નથી હે જયેશભાઈ, હજી અહીંયા નથી દેખાતા, આ બાજુ પણ નથી દેખાતા. એને ચા પીવડાવી દઈશું જયેશભાઈ ને આપણે. આપી કે જો 5 રૂપિયામાં ધમાલ ચા, માઇન્ડ ફ્રેશ કરી દે. પેલો MBBS M.Com હું છે પેલો ચા વાળો, એને પણ આવી ચા નહીં હોય. અને આ ચા પીવાની મજા આવે. ફાઇનલી દિલીપભાઈ ને મળી લીધું, ચા પી લીધી. ચા પીને હવે પાછા આપણા જોબ પર આવી ગયા. જોબ પર નીતિનભાઈ સુમરીમાં આમથી આમ જતા હતા. નીતિનભાઈ પકડાઈ ગયા લાગે છે. ઓ નીતિન ભાગે છે મને જોઈને, એ રિપોર્ટ આપવા જાય છે. પ્રકાશભાઈ કોઈની યારે ફોન પર વાત કરે. ચાલો આપણે જઈએ અંદર. હસમુખભાઈ બેઠેલા છે. મારો પણ ટાઈમ થઈ ગયો. ચલો પીસી મારું શટડાઉન કર્યું. થોડુંક સગે વગે કરી લઈએ આપણે. ગાડીમાં ચાવી નાખી દેવી. ગાડી થઈ ગઈ ચાલુ. ઘરેથી ફોન આવ્યો કે આરવને લેતા આવજો. તો ગાડી ડાયરેક્ટ ઉજવેથી પાર કરીને મેં ડાયરેક્ટ આરવના ટ્યુશન ક્લાસીસ પાસે આવ્યો છું. જસ્ટ એ ત્યાં આવ્યો છું અને આરવભાઈની વેટ કરું છું. આરવભાઈ આવે તો આરવભાઈને સાથે સાથે ઘરે લઈ જાઉં. હા શું લીધું તું? કઈ પેન્સિલ? ઓકે વેરી ગુડ. ના આનો ફુગ્ગા લઈ જાઓ, આનો જીવ ફુગ્ગામાં જ અટકેલો. ફુગ્ગા કાંઈ ને પછી આપણે ઘરે જઈએ પછી. મમ્મી શું કીધું તને ફુગ્ગા વિશે? કીધું કે તું ટ્યુશનમાંથી જ્યારે આવે ને પાછો સાંજે ત્યારે હું તને લઈ જઈશ. હું લઈ જઈશ? ફુગ્ગો. તારો જીવ ફુગ્ગામાં જ અટકેલો. બેસી જા ભાઈ, હવે આપણે લઈને નીકળ્યા ને. હા હું કહી તને ફુગ્ગા લઈને આવો. હા ફુગ્ગા ફુગ્ગા કર્યા કર આખો દિવસ. જે એનો ફ્રેન્ડ જોઈ છે આપણે અંદર. બાય બાય કહી દે ને. બાય બાય કર. બાય. ઘરમાં આવ્યા હતા. ઘરમાં લોચાનો ખીરું મારી સાતું મારી માટે રાખ્યું હતું. મારી સાતું મારી માટું. હવે અમે લોકો લોચો બનાવશું. હજી તો ઘરે આવે તો લોચાનો નાસ્તો કરાવે જ મને.
લોચા મારીને આવ્યા એટલે પાછા લોચા ખાવાના. ઢાંકી દે ઉપર. લોચો બનવામાં વાટ થશે ત્યાં સુધીમાં આપણે ફ્રેશ થઈ જાય. ચા પાણી પીને પાછો લોચો ખાવાનો. મસાલો પણ આવે. ગોપાલનો લોચો. મારો લોચો ખાવ લોચો. તું ક્યાં ચાલ્યો? કઈ દુકાને? કઈ દુકાને? વિનુભાઈ ની દુકાને. હા, આ ભાઈ ને ધંધો એટલે વિનુભાઈ ની દુકાને જાય. ચાલો લોચો ખાવી. અને પહેલાનું પેકેટ નું લોચાનો મસાલાનો પેકેટ લાય. બીજો લોચાના મસાલાનો, ત્રીજો મસાલાનો લોચાનો. આનો હું ફેંકીશ નહીં બીકોઝ આ ખુલ્લું છે. જો અહીંયાથી ચલો આનો બ્લોગ અહીંયા પતાવું છું. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વિડીયો શેર કરો. બાય બાય. હું લોચો ખાઈ લઉં.